મિત્રો, અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે। ત્યારે રામલાલાની પૂજા અને સેવા કરનારા પૂજારીઓ અને અન્ય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવ્યો છે। મિત્રો, 21 પૂજારીઓની 6 મહિનાની ટ્રેનિંગ બાદ જો તેમાંથી કોઈને મુખ્ય મંદિરના પૂજારીની નોકરી મળશે તો તેમને એટલો પગાર આપવામાં આવશે કે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। જી હા મિત્રો, સાથે તેને તે તમામ સુવિધાઓ પણ મળશે જે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને મળે છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અયોધ્યા રામ મંદિરના પૂજારીનો પગાર કેટલો છે તેના વિશે જણાવીએ તે પહેલાં અમે તમને આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી કુલ કેટલો ખર્ચ થયો છે તે જણાવીશું। મિત્રો, મીડિયા રિપોર્ટ પ્રમાણે રામ જન્મભૂમિ ટ્રસ્ટે 5 ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરના નિર્માણ માટે રૂપિયા 1800 કરોડનો ખર્ચ કર્યો છે અને ટ્રસ્ટના બે ખાતામાં હજુ પણ રૂપિયા 2000 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે। મિત્રો, ટ્રસ્ટના નિયંત્રણમાં આવતા પહેલાં મંદિરમાં કામ કરતા કર્મચારીઓને ખૂબ જ ઓછા મહેનતાણાથી સંતોષ માનવો પડતો હતો। રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે વિવાદિત ઢાંચાને તોડી પાડ્યા બાદ વર્ષ 1992માં રિસીવરે તેનો માસિક પગાર માત્ર 100 રૂપિયા પ્રતિમાસ નક્કી કર્યો હતો। જોકે બાદમાં સમયાંતરે તેમાં વધારો કરવામાં આવ્યો, પરંતુ ખૂબ જ ઓછો। તેમની 32 વર્ષની સેવામાં તેમણે એટલા ઓછા પગારમાં આટલા લાંબા સમય સુધી પૂજારી તરીકે કામ કર્યું તેઓ કોઈને કહેવાને લાયક નહોતા। મિત્રો, તેમણે વધુ જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્ણય પહેલાં ઘણા તબક્કામાં પગાર 1000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવામાં આવ્યો હતો, તે પણ રિસીવર પાસે પગાર વધારાની વારંવાર માંગણી કર્યા બાદ। પરંતુ જ્યારે મંદિર ટ્રસ્ટના નિયંત્રણમાં આવ્યું ત્યારે વર્ષ 2020 પછી પૂજારીઓના પગારમાં સુધારો કરવામાં આવ્યો અને પૂજારીનો પગાર 12000થી વધારીને રૂપિયા 15000 કરવામાં આવ્યો અને હેલ્પર પૂજારીના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો। જ્યારે મુખ્ય પૂજારીનો પગાર વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યો। ટેમ્પલ ટ્રસ્ટનો હેતુ છે કે મંદિર વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ સન્માનજનક મહેતાણું મળવું જોઈએ, જે તેમણે લોકોને જણાવવામાં સંકોચ ન રાખવો જોઈએ। મંદિર ટ્રસ્ટ પૂજાની વ્યવસ્થામાં રોકાયેલા પૂજારીઓ અને કર્મચારીઓના પગારની પણ સમીક્ષા કરી રહ્યું છે અને તેમાં સુધારો પણ કરી રહ્યું છે। મિત્રો, મંદિરના ઝડપી બાંધકામ સાથે દર્શન માટે લાખોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને આ વર્ષે મંદિર ટ્રસ્ટે પૂજારીઓને એક મોટી ભેટ આપી છે। તેમનો પગાર સરકારી કર્મચારીઓ જેટલો કરવામાં આવ્યો છે। તેમને પણ સરકારી અને કંપનીના કર્મચારીઓ જેવી જ રજા અને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી છે। ખરેખર મિત્રો, પગારમાં સુધારો કરીને મુખ્ય પૂજારીનો પગાર વધારીને રૂપિયા 35000, હેલ્પર પૂજારીનો પગાર રૂપિયા 33000 અને ભંડારી તથા કોઠારીનો માસિક પગાર વધારીને 24000 રૂપિયા કરવામાં આવ્યો છે। તાજેતરમાં 19000 રૂપિયા માસિક વેતન પર નવા સ્ટોર કીપરની નિમણૂક કરવામાં આવી છે। હવે મંદિરની પૂજા વ્યવસ્થામાં રોકાયેલા કર્મચારીઓના પગારમાંથી પણ ભંડોળ કાપવાનું શરૂ થઈ ગયું છે। વાર્ષિક પગારમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે।